જામનગરના કાલાવડ શહેરમાં દલિત સમાજના 11 દીકરીના સમૂહ લગ્નમાં ડાયરામાં ડોલર અને ચાંદીની નોટો અને ચલણી નોટોનો વરસાદ થયો હતો। કાલાવડ ખાતે સમસ્ત મેઘવાળ સમાજના લગ્ન સમિતિના પ્રમુખ દ્વારા 5મા સમૂહ લગ્ન યોજવામાં આવ્યા છે। આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ડાયરા દરમિયાન મહેન્દ્રાનંદ ગીરી મહારાજ અને સાંસદ પૂનમબેન માડમ પર ડોલર અને ચાંદી અને ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો છે। સમૂહ લગ્ન સમિતિના પ્રમુખના જણાવ્યા અનુસાર ડાયરામાં જે પૈસા ઉડાડવામાં આવ્યા છે તે દીકરીઓના શિક્ષણ કાર્યમાં વાપરવામાં આવશે। સમસ્ત મેઘવાળ સમાજ સમૂહ લગ્ન સમિતિ અને સ્વયં સંકલ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કાલાવડ અને મનોજભાઈ પરમાર દ્વારા 11 નવદંપતીઓના ભવ્યથી અતિ ભવ્ય સમૂહ લગ્ન કાલાવડના આંગણે યોજવામાં આવ્યા છે। સમૂહ લગ્ન પ્રસંગે પ્રખ્યાત લોકગાયક ગોપાલભાઈ દ્વારા ભવ્ય લોક ડાયરાને રમઝટ બોલાવી હતી। મનોજભાઈ પરમાર સાથે ખંભે તો ખંભો મિલાવી પ્રસંગમાં જયમીનભાઈ પરમાર, નરેશભાઈ પરમાર દ્વારા પૂરો સાથ સહકાર અને સમૂહ લગ્ન સમિતિ અને સંત કૃપા ગ્રુપ દ્વારા પૂર્ણ સહયોગ આપી પ્રસંગને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। જે કે સિંહ સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।